ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અમે આવ્યા છીએ જેતલસર, મારા માસીના ઘરે. ઉર્મિલાબેન નથી, હું જ છું. એમ કે ઉર્મિલાબેન છે. તો જો અહીંયા મારા માસાને એ કરે છે માટીકામ. પહેલાં આવી રીતે માટીના ઢગલા કરેલા હોય, પછી એને ઝીણી ઝીણી એકદમ કરી નાખે, માટીને તોડી નાખે, ભૂકો કરી નાખે. પછી આવા ખાડા કર્યા હોય એમાં જો એને પલરવા મૂકે છે. પછી આવી આમાંથી પછી આવી માટી કરે એકદમ ક્લીન, ચાયણાથી ચારીને જો આ બધો કચરો એમાંથી કાઢ્યો. પછી એમાંથી બનાવે આવી નાની નાની માટલી. આવી સરસ નાની નાની માટલીઓ બનાવે છે. જો કેટલી બધી માટલી બનાવી છે. પછી આ એનો ભઠ્ઠો હોય મોટો, આની અંદર સળગાવે ને પછી મૂકે ભઠ્ઠામાં. જો આ આપણા કુંભાર, આ આપણો બાપ દાદાનો ધંધો છે, પણ અત્યારે કોઈને કરવો નથી. બધા એને સિટીમાં જઈને નોકરીઓ કરવી છે. જો આ ભઠ્ઠો છે, આની બધા અને આની પકવે. આ જો બધું કાચું છે, જો આને બધે પકવવાનું બાકી છે. કેટલી મોટી ભઠ્ઠી છે. જો નીંભાળો શું કહેવાય? નીંભાળો, આપણી દેશી ભાષામાં નીંભાળો. એક અમારા માસા છે, એ હજુ એને જો જૂનું પકડી રાખ્યું છે. એને જો અહીં કામકાજ ચાલુ જ છે. જો બનાવે છે. પ્રજાપતિ એક જ જ્ઞાતિ એવી છે કે પોતાનો માલ નિંભાળામાં મૂકીને નિંભાળાને આગ લગાડીને હોઈ જાય. બીજા કોઈ પોતાની ફેક્ટરીમાં આગ ના લગાડે. આપણે પોતે જ આગ લગાડીને હોઈ જાય છે ને મસ્ત. નાની નાની માટલી. દહીં પોટ છે કે શું છે? પાણી ભરવાની. હજુ આને ટીપશે એટલે મોટા થશે એમ ને? બનીને રેડી થઈ ગયો છે. હે આખી રાત હુકા હે આખી રાત આવી તો હુકા હે. થોડીક માટી કડક થઈ જશે, પછી સવારમાં ઘડવાના ચાલુ મૂકી દે. ઘડવાના અત્યારે રાત આખી ઢાંકીને મૂકી દેવા. પછી આને ઘડશે ને આની ઉપર કલર કરશે ને પછી પકવશે ને એટલે માટલા તૈયાર. કોઈનો ઓર્ડર દેવો હોય તો કહી દેજો. અહીંયા જો નાના નાના ગલ્લા બનાવ્યા છે. હજુ આને પકવવાના બાકી છે. અહીંયા તાવડી છે, માટલા, કુંડા. એ આપણે કરીએ તો આપણાથી થાય? ઊંધું છતું થાય? એ તો કહો આપણાથી ના થાય, ઊંધું છતું થાય. મમ્મી એક વખત ને સત્તા પીકાવું કર્યું હતું, બેપક તો મનાયું તો ઊંધું તો નહોતું, પણ ગમે આ ક્લે ઉડવા માંડ્યા. આની ગોટલી બનાવે છે. હું તો ટિફિન બનાવું અને સોલી લાવે મારા કરતા આવી કરી આપણે ના બનાવે. એની માટી હોય ને આવી રીતે કૂટવાની હોય. માટી કૂટે છે. જો કૂટતા જશે ને બનાવતા જશે. મેં દાંડિયા કેમ થાય કહો?
આ દાંડિયાથી આને ફેરવવા. આ એકમાંથી બે બને ને માસા? હા એક વાત બે વધારે માટી હોય તો આ એક માટી હોય ને આમાંથી બે બને જો. આ પિંડ કહેવાય. ને આવી રીતે ફરાવાય. બહુ સ્પીડ ફરાવે એટલે જો કેટલું સ્પીડમાં ફરાવે છે. આ બેરિંગ વાળો જેમ બને ને એમ આ ધીમો પડતો હતો આ ઓલું મન નથી થવું એક જ ધારું ચાલુ રહે મન નથી થવું એટલે એવું હાથમાં થોડુંક આવે. અંદરથી થોડુંક બહાર રહ્યું હોય, અંદરથી થોડુંક આમ ઊંચું હોય એનેથી અંદર હાથ નાખીને આમ દબાઈ દેવાનું. હમણાં જોઈ મને ખબર પડે હો બધી સાચી વાત એને બધી બહુ ખબર પડે એને મારે આ ધંધો શીખવાડવાનો. ટીવીમાં જોયું અહીંયા રોકાઈ જાજો તને આ નાનું બધું શીખવાડશે કેવી રીતે કરવાનું. ના પણ વાત સાચી છે ને પછી આપણે આ ધંધો ચાલુ કરી દેશું. કે છે આમ ના કરે, મેં આમ કરે. ટીવીમાં જોયું છે ને એટલે. એવું હા એવું બધું બહુ જોવે ઈ. નો જોવાનું હે ને. પબ્લિકમાં આવ્યું. આ માગો રે ત્યાંથી પગ ના હાલે, નકર તોડી નાખશે. સિમેન્ટનો છે પેલા માટીનો હતો ના એ બધું ઉઈ ગયું આ એક ફોર બનાવ્યો છે લગભગ 10-12 વર્ષ થઈ જો આવ્યું ને હાથમાં. એ એક્સ્ટ્રા માટી હોય ને ઈ આવી જાય હાથમાં. હમણાં અંદરથી આમ ગયા અમારો પગ અડી ગયો ને તો સોલી નાખો ખાસ ધ્યાન રાખો મને કેટલા ફેરવો આ હાથમાં તે એમ જ આવ્યું. ના એ નાનીને એ નથી વાગ્યું એ તો એ પડી ગયા હતા ચક્કર આવ્યા હતા ને એમાં. તો દાદ આપણે તો એને હારે હાર ગોળ ગોળ ફરી આવવા માંડી. ગોળ ગોળ ફરે હું આ પગ તૂટી જશે તારો. એ એટલું સ્ટ્રોંગ હોય. હા એને પગ અડાડાય. જો આ માટલા કેવી રીતે ગોઠવે છે. આવી રીતે બધા માટલા ગોઠવી દેશે આખું ફૂલ કરી દેશે. હવે એટલે અહીંયાથી અહીંયા લગી હે એટલા માટલા હોય ને. જો ધીમે ધીમે આવી રીતે બધા જ માટલા ગોઠવી દેશે. જો આ રીતે આખું ભરી દીધું છે. હવે પછી આવે આને હળગાવાનું ને હાજી રાતે. રાતે શું અગ્નિ દેખાય હમ. દિવસે ના દેખાય બસ અંજવાળ પડે ને અગ્નિ ના દેખાય. આને હવે રાતે સળગાવીને સૂઈ જશે એમ ને. સવારે થશે તો પાકી જશે. 24 કલાક પછી પાકી હે 24 કલાક. લાકડા પાછામાં નાખવા પડે હવે તેથી ના પડે અંદર જતો રહીશ અંદર જાય તો હું માથે